તો મિત્રો થોડા સમય તો એક વાત ઉઠતી હતી કે નિશાળની માલપા ભૂત છે. તો મિત્રો હા, નિશાળમાં ભૂત છે. એક ભયાનક નાના એવા વિદ્યાર્થીનું ભૂત છે. જે વ્યક્તિ અહીંયા કંઈક એની ઈચ્છા બાકી છે તે પૂરી કરવા માટે હરરોજ આ નિશાળમાં ભટકે છે. ગેલેરીઓમાં, નિશાળની પાછળની ખાલી જગ્યામાં, અને તેઓની જે અધૂરી ઈચ્છાઓ છે અમુક ચિહ્નો દ્વારા બારીઓ ઉપર લખવાનો પ્રયાસ કરે છે, પણ કોઈ સમજી શકતું નથી. પણ આ બધા દ્રશ્યો છે ને બે વિદ્યાર્થી નિહાળતા હતા. તો એ આત્મા એક જગ્યાએ ખૂણામાં બેસી અને જે પોતાના શું હોય ત્યાં તો આપણને ખબર છે નહીં, પણ એ વ્યક્તિને જાણવાની ઈચ્છા થાય એટલે તે આત્માની પાસે જાય અને જાણવાની પ્રયાસ કરે છે. તો એમાં બને છે એવું કે આત્માની પાસે જઈને આત્મા ખૂબ દુઃખી હોવાના કારણે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને એની ઉપર ખીજાવા મળે છે. એ ખીજાઈ જાય છે આત્માની ઉપર. અને ખૂણામાં બેઠે બેઠે અલગ અલગ પ્રકારના અવાજો કરે છે, રડે છે, અને એ એના આપણને સમજાવવા માંગતી છે પણ આપણે કંઈ સમજી શકતા નથી. અને આ બધા દ્રશ્યો છે વિદ્યાર્થીઓ ડરી જાય છે, ખૂબ જ ડરી જાય છે. ને એક વિદ્યાર્થીને તે પોતાની ઝપટમાં લઈ લે છે અને બીજા વિદ્યાર્થીઓ હોય છે એના હાથ લાંબો કરીને પોતાની પાસે બોલાવે છે, પણ કોઈ વિદ્યાર્થીની પાસે જવા રાજી નથી. તો અમુક વિદ્યાર્થીઓ છે ને આ વાત જાણવાનો ખૂબ રસ થયો અને એના મિત્રોને લઈ, અને જે પોતાનો મિત્ર ઝપટમાં આવી ગયો હતો એને છોડાવવા ધીમે 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 કરતાં એ આત્મા જે ખૂણા ઉપર બેઠી રડે છે તેની પાછળ જવાનો પ્રયાસ કરે છે. ધીમે 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 ડગલા માંડતા એ બાજુ આત્મા જાય છે. એ આત્માને ખૂણા ઉપર છે એવું એમને લાગે છે, એટલે ધીમે 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 એ આત્માની પાછળ જાય છે અને ધીમે 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 આગળ પગલાં માંડે છે. અને ત્યાં એને ખૂણા ઉપર કંઈક દેખાય છે. તો એ દેખાવામાં એ રડે છે, એ આત્મા ખૂણા ઉપર બેઠેલી, અને જ્યાં એ ડાળી ઓછી કરી અને આત્માને જોવાનો પ્રયાસ કરે છે તે અચાનક તેઓ ડરી જાય છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, કારણ તેમની પાછળ જાય છે અને ખૂબ ડરી જાય.